श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। અગાઉના સત્સંગમાં આપણે જોયું કે ઠાકોરજીની સન્મુખ રહીએ એ જ સેવા નથી. આપણી પ્રત્યેક પ્રવૃત્તિ પણ સેવાનું અંગ બની શકે જો એ પ્રવૃત્તિ મારા શ્રી ઠાકોરજી માટે હોય, મારા શ્રી ઠાકોરજીના સુખ માટે હોય. તો દૈનિક કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ એમાં જો આ પ્રકારનો ભાવ હોય તો એ પણ સેવાનું એક અંગ બની શકે છે. એ બધી વાતો આપણે ગઈ વખતના સત્સંગમાં કરી અને એ જ સંદર્ભમાં જે ભગવદીય જીવ છે એની જીવન દ્રષ્ટિ કેવી હોય એનો પણ કંઈક અંશે આપણે વિચાર કર્યો. પણ એ બધામાં જે મહત્વની વાત હતી એ આપણી નિષ્ઠાની, આપણા હૃદયની આરતીની વાત હતી. આપણું હૃદય કેવી રીતે પોકાર કરે છે ઠાકોરજીને માટે, એ હૃદયની આરતીની પણ આપણે વાત કરી. એટલે મૂળભૂત બાબત શું છે? આપણી પોતાની નિષ્ઠા. પણ જો નિષ્ઠાનો અભાવ હોય તો આપણું બધું જ નિષ્ફળ જતું હોય છે. આપણે જાણીએ છીએ કે આત્મોદ્ધારને માટે આપણી પાસે 3 માર્ગો છે: કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. અને આ 3 માર્ગો દ્વારા આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ છીએ. તો કોઈ એક માર્ગને માટે આપણે પસંદ કરીએ, કોઈ એક માર્ગ આપણે પસંદ કરીએ, એનો આગ્રહ રાખીએ તો એ અબૌદ્ધિક નથી. ઘણી વખત આવી એક ટીકા કરવામાં આવે છે કે આ એક સંકુચિતતા છે, પણ એ સંકુચિતતા નથી, એ અબૌદ્ધિક નથી. મૂળભૂત વાત તો શું છે? નિષ્ઠાની. પણ ઘણી વખત એવું બને છે કે કોઈ એક માર્ગ પર નિષ્ઠાપૂર્વક ચાલવાની જેની રુચિ નથી હોતી, કે એક માર્ગ પર નિષ્ઠાપૂર્વક ચાલવાની એની ધીરજ નથી હોતી, એની એ પ્રકારની તૈયારી નથી હોતી, એવા લોકો મોટે ભાગે આવી એક વાત કરે છે કે બધા જ માર્ગો પરમાત્મા સુધી પહોંચાડે છે. અને કેટલીક વખત એમ પણ કહેવામાં આવે છે કે ભગવાન તો બધી એક જ છે ને, જેને ભજીએ તો એમાં શું ફેર પડે. અને એટલે એ રીતે બધા જ માર્ગો પર નિષ્ઠાપૂર્વક ચાલવાની આવી વ્યક્તિઓ જોર જોરથી ઘોષણા કરતા રહેતા હોય છે. પણ આવી વ્યક્તિઓને એ ખબર નથી કે પતિવ્રતા કે પત્નીવ્રતા શું કહેવાય. પતિવ્રતા સ્ત્રી એની મહત્તા શું છે એની જો એમની થોડી ઘણી પણ સમજ હોય ને તો આવો વિચાર એમના મનમાં ન ઉદ્ભવી શકે. પણ એક પ્રકારની ફેશન છે આજકાલ કે બધા ધર્મો, બધા માર્ગ સમાન છે. અને જ્યારે આવું કહેવામાં આવે ને ત્યારે એનો અર્થ એ થાય કે નિશ્ચિત માર્ગ પર ચાલવા માટેની નિષ્ઠા જે આપણામાં હોવી જોઈએ, એ નિષ્ઠાથી આપણે આ પ્રકારના વિચારો દૂર હડસેલી નાખે છે. દાખલા તરીકે એક ડૉક્ટર હોય, એ રોગનું નિદાન કરે, એની પાસે અનેક પ્રકારની દવાઓ પણ હોય. આયુર્વેદિકમાં મોટે ભાગે આવું બનતું હોય છે કે અનેક પ્રકારની દવાઓનું પછી મિશ્રણ કરે અને મિશ્રણ કરીને એ દવા આપે.
પણ પેલો એનો જે કમ્પાઉન્ડર છે એને આ જ્ઞાન નથી હોતું, એટલે એ જાણે છે ખરું થોડું ઘણું, પણ બધું નથી જાણતો. એટલે એમાંથી કેટલાક નુસ્ખા આ કમ્પાઉન્ડર એ રોગનું નિદાન કર્યા વગર બધા પ્રકારના દર્દીઓને એ પ્રકારનું મિશ્રણ આપી દે તો એનું શું પરિણામ આવે? અને એટલા માટે પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામાનંદજી શું કહે છે કે આજકાલ ઘણા બધા ઉપદેશકો જે આ પ્રકારની વાતો કરે છે એ પેલા કમ્પાઉન્ડર જેવા છે કે જેની પાસે સાચું જ્ઞાન નથી, અને સાચું જ્ઞાન નથી એટલે એના અભાવમાં બધા ધર્મો, બધા માર્ગ, જ્ઞાન, કર્મ અને ભક્તિનું સંમિશ્રણ કરીને પછી એ ઉપદેશ આપવાને માટે મંડી પડતા હોય છે. એમાં વજૂદ પણ છે આ વાતની અંદર, કેમ કે આવી વાતો વારંવાર આપણે સાંભળી છે. ભગવાન એક જ છે, બધા ધર્મો એક જ છે, શાને માટે આપણે સંકુચિતતા રાખવી જોઈએ? પણ આ પ્રશ્નને બહુ ઊંડાણથી સમજવાની જરૂર છે. બધા જ માર્ગો ભગવાન તરફ લઈ જનારા છે એમ આપણે જ્યારે કહીએ છીએ ત્યારે એનું તાત્પર્ય શું એ પણ આપણે જાણવું જોઈએ કે જે માર્ગ પર આપણે ચાલી રહ્યા છે તેમાં આપણે આપણી નિષ્ઠાને વધારીએ. જે માર્ગ પર આપણે ચાલી રહ્યા છે એ માર્ગ પર નિષ્ઠાપૂર્વક આપણે ચાલીએ. પણ આજે શ્રોતાઓ પણ ક્યારેક અજ્ઞાન હોય, વક્તાઓ પણ આપણા અજ્ઞાનનો લાભ લેવા માગતા હોય, ક્યારેક આપણામાં રહેલી જે અંધશ્રદ્ધા છે એનો પણ એ લાભ લેવા માગતા હોય, તો એ કેટલીક વખત આ પ્રકારની બાલિશ વાતો કરે છે કે બધા ધર્મો સરખા છે, ભગવાન તો આખરે એક જ છે ને. એને લીધે શું થાય છે કે આપણી જે માર્ગનિષ્ઠા છે ને એ વધતી નથી, પણ માર્ગનિષ્ઠા આપણી ઘટતી હોય છે. એટલે ભલે ને આજના સંદર્ભમાં આપણે વિચારીએ કે આપણી ધાર્મિક ભૂખ, આપણી ધર્મ આચરણ કરવાની વૃત્તિ પહેલા કરતાં ખૂબ જ વધી છે, જાગૃતિ પહેલા કરતાં વધારે પ્રમાણમાં આવી છે, અને છતાં પણ આપણી માર્ગનિષ્ઠા છે એ માર્ગનિષ્ઠા એટલી વધતી નથી હોતી, એ દિશામાં આપણી જાગૃતિ આપણને દેખાતી નથી. એટલે પૂજ્ય શ્યામ હંમેશા એક આગ્રહ રાખે છે કે કોઈ પણ ચિકિત્સા જ્યારે કરીએ ને ત્યારે પહેલાં રોગનું નિદાન ખૂબ જ અનિવાર્ય છે, કે પહેલાં તો રોગનું નિદાન થાય, અને રોગનું નિદાન કર્યા પછી એની ચિકિત્સા કે કઈ દવા એને માટે આપવી, કઈ દવા એને માફકસર રહેશે એ બાબતનો વિચાર કરી શકાય. કોઈ દવા ભલે ને ગમે તેટલી કિંમતી હોય, પણ એ દવા કંઈ દરેક રોગની અંદર ઉપયોગી ન બની શકે, દરેક રોગમાં તેનો અચૂક આપણે લાભ ન લઈ શકીએ. અને એટલા માટે જૂના જમાનામાં તો એમ કહેવાતું કે અમુક વક્તા ગામમાં પધાર્યા છે તો વક્તા કોણ છે એ જાણવાનો પ્રયત્ન કરતા, કયા વિષય પર બોલવાના છે એ જાણવાનો પ્રયત્ન કરતા, એટલું જ નહીં એ વિષયને કયા પ્રયોજન સાથે એ વાર્તાલાપ આપવાના છે એ પણ જાણવાનો પ્રયત્ન કરતા. ત્યારે શ્રોતા વર્ગ પણ અબૂધ નહોતો, અંધશ્રદ્ધાથી પીડાતો નહોતો, અજ્ઞાન નહોતો. અને એટલા માટે આવી બાલિશ વાતોથી આપણે હંમેશા ચેતવું જોઈએ. એ સાવધાની દાખવવાની પૂજ્ય શ્યામ બાવા આપણી આગળ વાત મૂકે છે કે જે માર્ગ પર આપણે ચાલી રહ્યા છે એમાં જ આપણે આપણી પોતાની નિષ્ઠા વધારીએ. તમારે જ્ઞાન માર્ગમાં જવું છે તો જે વિરક્ત વ્યક્તિ છે એ ચોક્કસ જ્ઞાન માર્ગનો અધિકારી બની શકે, એ જ્ઞાન માર્ગ પર જઈને પ્રભુ પ્રાપ્તિની દિશામાં આગળ વધી શકે. જે વ્યક્તિ અમુક પ્રકારની વાસનાઓ વાળી છે, કામનાઓ વાળી છે, અમુક પ્રકારની ઈચ્છાઓ વાળી છે, એ કર્મ માર્ગ પર પ્રવૃત્તિ કરીને એ આગળ ધપી શકે, પણ જેનામાં અધિક વૈરાગ્ય પણ નથી કે સંસારિક વિષયોમાં
વિષયના ભોગો ભોગવવાની એને એટલી ઈચ્છા પણ નથી, એવી વ્યક્તિને માટે ભક્તિ માર્ગ જ વધારેમાં વધારે શ્રેયસ્કર બની શકે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે ચિકિત્સા કરતા પહેલા રોગનું નિદાન એ બહુ જ આવશ્યક છે. તો જ જે દવા આપણે આપીએ ને એ દવા દ્વારા એનો યોગ્ય ઉપચાર કરી શકાય. નહીં તો શું થશે કે પેલા કમ્પાઉન્ડર જેવી સ્થિતિ થાય કે જેમાં એવા ઉપદેશકોની સલાહને જો આપણે માનવીએ કે જેમને વાસ્તવિક કોઈ રોગનું નિદાન જ નથી કર્યું, અને એવી વાતો જો સાંભળવા માટે આપણે તૈયાર થઈ જઈએ ને તો આપણી નિષ્ઠામાં વધારો નહીં, બલકે નિષ્ઠાની અંદર આપણી ઘટાડો થાય છે. એટલે એક માર્ગ પર ચાલવા માટેની આપણી નિષ્ઠા વધારવાની દિશામાં એ આપણને પ્રેરણા નથી આપતા. બધા જ માર્ગો, બધા જ ધર્મો, જ્ઞાન, ભક્તિ, કર્મ બધાનું મિશ્રણ કરીને એ જ્યારે પીરસતા હોય ત્યારે એક માર્ગ પર ચાલવા માટેની આપણી નિષ્ઠા વધારવાની દિશામાં પ્રેરણા આપવાને બદલે આપણી નિષ્ઠાને ઘટાડે છે. અને આજે આપણે જોઈએ છીએ પણ વ્યવહારમાં કે ધર્મ શું છે, તો ધર્મ એ જીવન પ્રણાલી બનવાને બદલે, ધર્મ એ ચિંતન પ્રણાલી બનવાને બદલે આજે ધર્મ શેમાં સમાઈ ગયો છે? શ્રવણ પ્રણાલી. કે આપણે જ્યાં કોઈ વક્તા આવે ત્યારે તેને સાંભળવા માટે જઈએ છીએ, તો એક પ્રકારનું શ્રવણ પ્રણાલીમાં આપણો ધર્મ જાણે આવી જતો હોય એવું આપણને લાગે છે. કેટલાક માણસો એમ વિચારે છે કે નકામો ગપ્પાની અંદર સમય વ્યતીત કરવો, ક્લબમાં જવું, સિનેમા ગૃહમાં જવું, નાટક કે રેસકોર્સની અંદર પોતાનો સમય પસાર કરવો, આનંદ પ્રમોદમાં પોતાનો સમય વિતાવવો, એને બદલે આવું ધાર્મિક શ્રવણ કરવું તે વધારે સારું છે. અને એમ કરીને એવી વ્યક્તિઓ આવું શ્રવણ કરવાને માટે સામાન્ય રીતે જતી હોય છે. અને શ્યામુ બાવા તો બહુ જ આક્રોશથી આ બધી વાતો કરતા હોય છે. જો એમના પુસ્તકો તમે વાંચ્યા હોય યા તો એમના લેખો વાંચ્યા હોય, કે ઘણી વખત આવા ઉપદેશકો આપણી માર્ગની નિષ્ઠાને કેવી રીતે ઘટાડી રહ્યા છે. આવા ઉપદેશકો ગામડાઓથી કપાયેલા હોય. આપણા શ્રી મહાપ્રભુજીએ શું કર્યું કે 3 વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરી. નાના ગામોમાં જઈને એની બહાર તળાવના કિનારે 1 કે 2 દિવસ, 3 દિવસ, 7 દિવસ નદી કિનારે ગામ બહાર અને પોતાની વાતને એ પ્રસ્તુત કરતા. આજે એ પ્રકારની સ્થિતિ રહી નથી. એટલે આવા ઘણા બધા ઉપદેશકો આવીને આવી બધી વાતો જો કરી જતા હોય તો એનાથી ચેતતા રહેવું જોઈએ. એ વાત, નિષ્ઠાની વાત પૂજ્ય શ્રી શ્યામુ બાવા આપણી આગળ મૂકે છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે તેમ કે નિષ્ઠાના અભાવમાં કોઈ પણ ધર્મ કે કોઈ પણ માર્ગના આચરણનું આપણને ફળ નથી મળતું. નિષ્ઠા એ બહુ જ પ્રધાન બાબત છે. તો આ નિષ્ઠા વધે કેવી રીતે? તો આપણો જે માર્ગ પસંદ કર્યો હોય એ નિર્ધારિત માર્ગ પર નિરંતર આપણે ચાલતા જ રહીએ એ નિષ્ઠાની પહેલી શરત છે. એટલે નિત્ય નવા સિદ્ધાંતોને સાંભળવાનો મનોરથ આપણે ન સેવીએ. ચાલો આ વક્તા આવ્યા છે તો એને સાંભળવા જઈએ, આ વક્તા આવ્યા છે તો એને સાંભળવા મળે જઈએ. કોઈક નવી વાત કરવાને માટે આવતા હોય તો એ સાંભળવા માટે જઈએ, એમ નહીં. નિષ્ઠા વધે કેવી રીતે? કે આપણે જે માર્ગ પર છે, શ્રી મહાપ્રભુજી આપણે જે માર્ગ બતાવ્યો છે એ નિર્ધારિત માર્ગ પર આપણે નિરંતર ચાલતા રહીએ તો જ આપણી નિષ્ઠામાં વધી શકે. એટલે નિષ્ઠા સાથે આપણે આપણા માર્ગ પર ચાલીશું તો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને યથાર્થ રૂપમાં આપણે સમજી શકીશું. અને યથાર્થ સ્વરૂપમાં જો સમજી શકીશું ને તો એ સિદ્ધાંતોને
આચરણમાં મૂકવાની આપણી જે તત્પરતા છે એ તત્પરતામાં પણ એક પ્રકારનું બળ આવશે, એ તત્પરતામાં પણ વધારો થવા પામશે. નિરંતર જો આપણે આ રીતે એ માર્ગ પર ચાલતા રહીશું તો આપણી માર્ગ નિષ્ઠામાં વૃદ્ધિ થવા પામશે, અને નિષ્ઠામાં વધારો થશે તો આપણા માર્ગમાં આગળ ચાલવાનું, આપણા માર્ગમાં સિદ્ધાંત નિષ્ઠા સાથે ચાલવાનું એક પ્રકારનું સામર્થ્ય, એક પ્રકારનું બળ આપણને પ્રાપ્ત થશે. તો અહીંયા પ્રશ્ન એ થાય કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોની નિષ્ઠા શું? તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોની તો માત્ર એક જ નિષ્ઠા કે સાકાર બ્રહ્મવાદ પર આધારિત વ્રજાધીપ શ્રી કૃષ્ણની પુષ્ટિ ભક્તિ એ જ માત્ર આપણી એક માર્ગ નિષ્ઠા હોય. કોની સેવા કરવાની છે? તો શ્રી કૃષ્ણની, વ્રજાધીપ શ્રી કૃષ્ણની જ. અને શ્રી મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદનો જે માર્ગ આપ્યો તે સાકાર બ્રહ્મવાદ આધારિત વ્રજાધીપ શ્રી કૃષ્ણની પુષ્ટિ ભક્તિ એ જ આપણે માટે માર્ગ નિષ્ઠા હોઈ શકે. અહીંયા શ્રી પુરુષોત્તમ જોશીની વાર્તાનું સ્વાભાવિક રીતે સ્મરણ થાય. એક વખત તળાવના કિનારે શ્રી મહાપ્રભુજી સંધ્યાવંદન કરી રહ્યા હતા, સાથે પુરુષોત્તમ જોશી પણ હતા. ત્યારે પુરુષોત્તમ જોશીએ શ્રી મહાપ્રભુજીને પૂછ્યું કે કર્મ માર્ગ સારો કે જ્ઞાન માર્ગ? ત્યારે મહાપ્રભુજીએ જે ઉત્તર આપ્યો હતો ને એ વિચારવા જેવો છે. એમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, ભક્તિ માર્ગની વાત નથી કરી, કર્મ માર્ગ સારો કે જ્ઞાન માર્ગ, એ પ્રશ્ન પૂછ્યો છે. અને શ્રી મહાપ્રભુજી એનો ઉત્તર આપ્યો, જો કે મન में दृढ़ जो मार्ग बनी आवे, जो के मन में दृढ़ जो मार्ग बनी आवे, वाके लिए वो मार्ग बड़ो. જેના મનમાં જે માર્ગમાં દ્રઢતા હોય એને માટે એ માર્ગ વધારે સારો. શ્યામુ બાબા આ મહાપ્રભુજીના વિધાનને બહુ સરસ રીતે માર્મિક દ્રષ્ટિએ હસતા હસતા દ્રષ્ટાંત લઈને કહે છે. કોઈ માણસને આપણે પૂછીએ કે ઢોકળા સારા કે ફાફડા, તો આ પ્રશ્ન ખવડાવવા માટે છે કે ખાનાર માટે? આપણે પૂછીએ છીએ ને ખાનારને કે તમને શું ભાવે, ઢોકળા ભાવે કે ફાફડા ભાવે? તો આપણને જે સારું લાગે તે રીતે જ પછી જવાબ આપણે આપીએ ને. પણ આજે પરિસ્થિતિ ક્યારેક એવી પણ જોવા મળે છે, અને અહીંયા વિદેશમાં તો મેં ખાસ જોયું છે કે જે કોઈ ગામમાં એ રહેતા હોય ત્યાં કોઈ મંદિર ન હોય, ત્યાં સ્વામિનારાયણનું મંદિર હોય કે ઇતર કોઈ મંદિર હોય, શનિવાર રવિવારનો સમય હોય, ત્યાં પ્રસાદની વ્યવસ્થા હોય, તો આપણે ત્યાં આગળ પહોંચી જઈએ છીએ. તો આ શ્રી મહાપ્રભુજી જે કહે છે એ પ્રકારની માર્ગનિષ્ઠા ખરી? કારણ કે મહાપ્રભુજી તો કહે છે કે નિર્ધારિત માર્ગ પર નિરંતર આપણે ચાલતા રહીએ, અને એક વખત આપણે માર્ગ નિર્ધારિત કર્યો હોય તો પછી એ માર્ગથી આપણે હટવું ન જોઈએ. પણ ઘણી વખત એવું બને છે કે કોઈ મોટી રેલી જોઈએ કે મોટી લાઈન જોઈએ, તો આ રેલીમાં કે આ લાઈનની અંદર અથવા તો જ્યાં પણ કોઈ ભીડ જોઈએ તો એ ભીડમાં પહોંચી જવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે શ્યામુ બાબા હસતા હસતા કહે છે કે એ મોટી લાઈન શેની હતી ખબર છે? તો ગાસલેટની લાઈન હતી, કેરોસીનની લાઈન હતી. આપણને જોઈતી હોય ખાંડ, આપણને જોઈતી હોય સાકર, અને લાઈન છે કેરોસીનની. તો આવી સ્થિતિ પણ ક્યારેક આપણે માટે ઊભી થતી હોય છે. સમયની બરબાદી થાય અને આપણી નિષ્ઠાની અંદર મોટા પ્રમાણમાં ઘટાડો આવે. એટલે જે માર્ગ પર આપણે ચાલીએ, સારી રીતે નિષ્ઠાવાન બનીને ચાલી શકીએ, એ જ માર્ગ આપણે માટે ઉત્તમ. જો જાકે મન में दृढ़ जो मार्ग बनी आवे, वाके लिए वो मार्ग बड़ो. એટલે ફાફડા ગમે તેટલા સારા હોય, સ્વાદિષ્ટ હોય, પણ આપણને જો ઢોકળા વધારે સારા લાગતા હોય, ભાવતા હોય,
તો આપણે માટે ઢોકળા જ સારા. આ દ્રષ્ટાંત એટલા માટે લઈએ છીએ આપણે કે જેથી કરીને શ્રી મહાપ્રભુજીના વિધાનને બહુ સારી રીતે આપણે સમજી શકીએ. જાકે મન મેં દ્રઢ જો માર્ગ બની આવે, વાકે લીએ વો માર્ગ બળો. એટલે એનું એક રમૂજી દ્રષ્ટાંત પણ આપે છે કે એક સ્ત્રીને પ્રથમ બાળક અવતરવાનું હતું, ત્યારે એની માને એને કહ્યું કે જ્યારે બાળક આવે ત્યારે મને તું જગાડી દેજે. ત્યારે માએ હસતા હસતા કહ્યું, મૂર્ખ, જ્યારે બાળક અવતરશે ને ત્યારે તો તે પોતાની મેળે જ તને જગાડી દેશે, મને જગાડવાની કોઈ જરૂરત નહીં રહે. એ જ રીતે જે માર્ગ આપણામાં પ્રસૂત થવા જશે તે સ્વયં પછી આપણને જાગૃત કરી દેશે. પણ શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ જોશીનો જે પ્રશ્ન છે એમાં એક વાત તો આગળ કહી કે જાકે મન મેં દ્રઢ જો માર્ગ બની આવે, વાકે લીએ વો માર્ગ બળો. પણ જે પ્રશ્ન પુરુષોત્તમ જોશીએ પૂછ્યો નથી એનો ઉત્તર પણ શ્રી મહાપ્રભુજી અહીંયા આપવાનો પ્રયત્ન કરે છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી જણાવે છે આગળ કે ઓર તો બડો ભક્તિ માર્ગ, જાસો જીવ કૃતાર્થ હોતા હૈ. ઓર તો બડો ભક્તિ માર્ગ, ભક્તિ માર્ગ બહુ જ વિશેષ છે. જાસો જીવ કૃતાર્થ હોતા હૈ, જેનાથી જીવ ખરેખર ધન્ય બની જાય, કૃતાર્થ બની જાય. તો પુરુષોત્તમ જોશી આ પ્રશ્ન પૂછ્યો નહોતો, પણ પ્રેમાવશ થઈને શ્રી મહાપ્રભુજીએ સ્વયં કહ્યું કે ઓર તો બડો ભક્તિ માર્ગ. ગીતામાં પણ આપણે જોઈએ છે કે કૃષ્ણ અર્જુનના દરેક પ્રશ્નના ઉત્તર આપે છે, પણ આખરે અર્જુને જે પૂછ્યું નહોતું એવી પણ વાત શ્રી કૃષ્ણે તે વખતે અર્જુનને કહી, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એટલે કોઈ પણ વસ્તુ ગમે તેટલી સારી હોય, પણ જેનું મન જેમાં લાગે તેને માટે જ તે વસ્તુ સારી, તેને માટે તે વસ્તુ જ ઉત્તમ. જેનું મન શાલિગ્રામમાં હોય એને સ્વરૂપ સેવામાં આનંદ ક્યારે પણ ન આવી શકે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણી અંદર જે બીજ ભાવ શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રભુએ રોપ્યો છે તે અનુસાર જો આપણે સેવા કરીશું, નિરંતર આપણે એ માર્ગે ચાલીશું તો ચોક્કસ આપણને એનું ફળ મળશે. એટલે મૂળ વાત શું છે? આપણી નિષ્ઠાની વાત છે. જે જીવ જે માર્ગનો હશે, આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યા છે તો જે જીવ જે માર્ગનો હશે એને એ માર્ગ જ સારો લાગશે, અને નિરંતર એ માર્ગે જો આપણે નિષ્ઠાપૂર્વક ચાલીશું તો એનું ફળ પણ આપણને આગળ મળશે જ. ત્યાર પછી એક બીજો પ્રશ્ન પુરુષોત્તમ જોશી પૂછે છે કે ભક્તિનું સ્વરૂપ શું છે? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે ભક્તિના સ્વરૂપનું વર્ણન કરીએ ને તો એનો કોઈ પાર ન આવે. એના અનુસંધાનમાં જ પછી એમને ભક્તિ વર્ધિની ગ્રંથ 11 શ્લોકનો પણ સમજાવ્યો. જે ઉત્તમ અધિકારી હોય તેને સ્વાભાવિક આનો બોધ પ્રાપ્ત થઈ જાય, પણ જે અધિકારી નથી એને તો 11 નહીં પણ 1000 શ્લોકો આવ્યા કે 1100 શ્લોકો આવે સમજાવવામાં આવે પણ તો એની સમજમાં ન આવે. એટલે એક વાત જે અહીંયા ધ્યાનમાં રાખવા જેવી છે તે પરમાત્મા એવા ભરતા છે કે જો તમે એનું ભરણ નથી કરતા તો પછી આપણા ભરણ પોષણની પણ એ ચિંતા નથી કરતા. આપણા ભરણ પોષણની એ ચિંતા ત્યારે જ કરે છે કે જ્યારે આપણે પણ એનું ભરણ કરીએ, આપણે પણ નિષ્ઠાપૂર્વક એની સેવા કરવામાં નિમગ્ન બની જઈએ. ધર્મનું આપણે રક્ષણ કરીશું, ધર્મ પણ આપણું રક્ષણ કરે છે. એટલે પરમાત્માનું આપણે ભરણ કરીશું તો આપણા ભરણ પોષણની પણ એ ચિંતા કરશે જ કરશે. એ વાત પર પૂજ્ય શ્રી સ્વામી બાબા ખૂબ જ ભાર મૂકે છે. તો આવા કૃપાનિધિ આપણા ઘરમાં આપણી સેવા અંગીકાર કરવાને માટે પધાર્યા છે. આપણે ઠાકોરજીને પધરાવ્યા છે
એટલું જ નહીં, પણ આપણા ઘરમાં આપણી સેવા અંગીકાર કરવાને માટે કૃપાનિધિ શ્રી ઠાકોરજી આપણે ઘેર પધાર્યા છે. આવો ભાવ આપણે મનમાં કેળવીએ. અને આપણે અહીંયા જો મોં ફેરવીને ઉભા રહીશું તો શું થાય? આપણે કહીએ કે આગળ સત્સંગમાં જોયું ને કે મારી પાસે અપરસ નથી, મરજાત નથી, આચાર વિચાર નથી, મારી પાસે ભીતરિયા નથી, મારી પાસે આ સગવડ નથી, મારી પાસે આ નથી. એ પ્રભુ, પછી હું તારી સેવા કેવી રીતે કરી શકું? પ્રભુ, તને હું કેવી રીતે રીઝવી શકું? આવી વાતો આપણે આગળના સત્સંગમાં પણ જોયું છે. ઘણી વખત આપણે ઠાકોરજીને એમ પણ કહીએ કે આપને તો રાજસી વૈભવ જોઈએ, મારે ત્યાં તેવો કોઈ વૈભવ છે નહીં. આપ તો હંમેશા વૈભવ ઠાઠમાં બિરાજો છો, મારા ઘરમાં કેવી રીતે આપણને અનુકૂળ નીવડશે? શું આમ કહીને પ્રભુને આપણે દૂર રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે? નહીં, આવું કદી પણ ન બનવું જોઈએ. શ્રી પ્રભુને તો આપણે કહેવું જોઈએ કે પ્રભુ, આપ નહીં પધારો તો આ મારું ઘર છે ને તે અંધારી કોઠડી બની જશે, અને આપ જો પધારશો ને તો મારું ઘર ગોકુળ બની જશે. મારું ઘર ગોકુળ બનશે, અને ઘર ગોકુળ બનશે એટલે પછી એમાં યશોદા હશે, એમાં ગોપી હશે, ગિરિરાજજી હશે, એમનાજી પણ બિરાજતા હશે. આ બધું જ હશે ગોકુળની અંદર. એટલે પ્રભુને તો માત્ર એટલું જ કહેવું જોઈએ કે કેવળ તારા બિરાજવાને કારણે મારે માટે આ બધું જ સુલભ બનશે. ગિરિરાજજી પણ સુલભ બનશે, યમુનાજી પણ સુલભ બનશે, ગોપીજનો પણ સુલભ બનશે, એકમાત્ર તારા આવવાથી જ. એટલે આપ જરૂર પધારો. આપ પધારશો તો મારું ઘર ગોકુળ બની જશે. આવો પ્રેમ આપણે નિત્ય બતાવીએ, આવો પ્રેમ આપણે પ્રગટાવીએ. પ્રશ્ન અહીંયા એ છે કે આવું પ્રેમનું વાતાવરણ આજે આપણા ઘરોમાં પ્રવર્તે છે ખરું? અહીંયા તો અમેરિકામાં આવ્યા પછી જે વાતો ચાલે, હાઉસ લેવું છે એમ વાતો ચાલે છે. અહીંયા પરિકલ્પના કેવી છે? હાઉસની પરિકલ્પના છે. જ્યારે ભારતીય સંસ્કૃતિની પરિકલ્પના શું છે? હોમની, ઘરની. હાઉસ નહીં પણ હોમ. તો ઘણી વખત એક પ્રશ્ન થાય ને કે આપણું મકાન ઘર ક્યારે બને? આવો પણ પ્રશ્ન બહુ થાય. અને એટલા માટે આપણે કહીએ છીએ ને સ્વીટ હોમ. સ્વીટ હાઉસ નથી લખતા, પણ સ્વીટ હોમ કહીએ છીએ. તો આપણું મકાન એ પણ ઘર ક્યારે બને? કારણ કે મેં વાત કરી અહીંયા શું છે કે આવું પ્રેમનું વાતાવરણ આપણા ઘરમાં પ્રવર્તે છે ખરું? કારણ કે એવું પ્રેમનું વાતાવરણ હશે તો પ્રભુને માટે પ્રેમ પ્રગટાવવામાં આપણને જરા પણ વાર નહીં લાગે. ઘર હોય ત્યારે એમાં અનેક સમસ્યાઓ પણ આવે, સંઘર્ષ કરવો પડે, પણ એ બધામાં આપણે પરસ્પરના હાથ પકડી રાખીએ. ઘરના જે સભ્યો હોય, સંઘર્ષો આવે, કંઈક ને કંઈક કડવાશ પણ ઊભી થાય, પણ આપણે પરસ્પરના હાથ પકડી રાખીએ ને તો એ ઘરને પછી કોઈ પણ જાતની આંચ ન આવી શકે. આ સમજણ હોય તો આ ઘર ટકી શકે. અને આ સમજણ એટલે શું? કે ઘરની અન્ય વ્યક્તિઓના શ્રેયનો વિચાર કરવો. મારો વિચાર નહીં, મારા શ્રેયનો વિચાર નહીં, પણ અન્યના શ્રેયનો વિચાર કરીને જીવવું. એવી સમજ જો હોય ને તો આ ઘર, આ બહુ એક નાનકડી સમજણ છે. અને આવી નાનકડી સમજણ જો હોય ને ઘરના સૌ સભ્યોમાં, તો ઘરના સૌને સ્નેહના તાંતણામાં પરોવીને એ ઘર પછી રાખે છે. ઘણી વખત એવું બને છે કે પૈસો એ પતિ પત્નીની નિકટતામાં તિરાડ પાડીને તણાવ સર્જી શકે. એકબીજા પ્રત્યે એક પ્રકારનો પ્રભાવ પણ આવે અને એને કારણે પણ તણાવ સર્જી શકાય. પણ ઘરમાં કેવી ભાવના હોય? તો સ્નેહના તાતણામાં પરોવીને રહેવાની ભાવના રમતી હોય. ઘરમાં કેવી ભાવના હોય? તો મારે બસ આટલું જ પૂરતું છે, મારી પાસે નહીં, બીજું નહીં હોય તો ચાલશે, મારે આ ચાલશે, મારે આટલું જ પૂરતું છે. આવો ભાવના, આવો સંતોષ. ભલે ને ઘરમાં જાજી સગવડ ન હોય તો પણ
આવી જો ભાવના હશે તો આપણું ઘર શું બનશે? સ્નેહનું તીર્થ બની જશે. આપણે ચંદરવો જોયો છે? ચંદરવો રંગબેરંગી નાના નાના ટુકડાઓ ને ભેગા કરીને પછી એને સીવવામાં આવેલો હોય, પછી એનો ચંદરવો બને. એવો આકર્ષક લાગે. અનેક રંગોનો આ ચંદરવો હોય. તો ઘરમાં પણ પરસ્પર આ રીતે ગૂંથાઈને ચંદરવા રૂપે આપણે દેખાઈએ એ પ્રકારની આપણી ભાવના હોય. ચંદ્રવાની માફક નાના નાના ટુકડાઓ છે પણ ભેગા કર્યા, એને સીવ્યા સ્નેહના તાંતણાથી. તો ઘરમાં પણ પરસ્પર ગૂંથાઈને ચંદરવા રૂપે આપણે જો દેખાઈએ ને તો એ ઘર પણ કેવું બને? આકર્ષક બને. એ ઘર પણ પછી હાઉસ નહીં રહે, એ ઘર પછી સ્વીટ હોમ બનશે. એટલે અભાવો વચ્ચે ગમે તેટલા અભાવો હશે, એ અભાવો વચ્ચે આ માણસો જીવતા હોય પણ એકબીજા સાથે ગૂંથાઈને આ ઘરને પણ એ સ્વીટ બનાવી શકે, સ્વીટ હોમ બનાવી શકે. અને એવા સ્નેહસભર ઘરની અંદર જો આપણે રહેતા હોઈએ તો એવા સ્નેહસભર ઘરની અંદર ઠાકોરજીને પણ સ્વાભાવિક રીતે બિરાજવાનું મન થશે. આપણું ઘર તો ગોકુળ બનશે જ બનશે, પણ એના સ્પંદનો આજુબાજુ પણ ફેલાશે. કહેવાનું તાત્પર્ય છે કે આપણો પ્રભુનો જે માર્ગ છે ને, પુષ્ટિ માર્ગ છે ને, તો પ્રેમનો માર્ગ છે. એ પ્રેમ પંથ છે. પણ વાસ્તવમાં આજે આપણે શું જોઈએ છે? એવું પ્રેમનું વાતાવરણ આપણી આજુબાજુ આપણને જોવા મળે છે ખરું? સિદ્ધાંતોની વાત કરીએ ત્યારે પણ વાસ્તવિકતાને પણ આપણે નજરઅંદાજ કરી શકતા નથી. આપણે આપણી જાતને, આપણે જે રીતનું જીવન જીવીએ છીએ તેને અંતરના ઉડાણથી તપાસવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. જો અંતરના ઉડાણથી તપાસવાનો પ્રયત્ન કરીશું તો આપણને પણ ખ્યાલ આવશે કે આજે સર્વત્ર કલહ, દ્વેષ, ઘૃણા, સંઘર્ષ, તણાવ એનું જ વાતાવરણ આપણને જોવા મળે છે. એને કારણે તો આપસમાં જે કલહ થાય છે એને કારણે તો ભારતીય સંસ્કૃતિમાં જે પ્રકારના સંયુક્ત પરિવારો હતા એ સંયુક્ત પરિવારો પણ ધીમે ધીમે તૂટતા જાય છે. અહીંયા વિદેશની સંસ્કૃતિને જો નિહાળીએ તો પતિ અને પત્ની વચ્ચે પણ બહુ ઝડપથી તિરાડ ઊભી થતી જોઈએ છે. ડિવોર્સના બનાવો પણ જાણે બહુ સામાન્ય બન્યા હોય એવી રીતના આપણને જોવા મળે છે. જે નવી પેઢી છે એ સ્વતંત્રતાને નામે ધીમે ધીમે સ્વચ્છંદતા તરફ ઢળતી હોય એવી લાગણી પણ ક્યારેક ક્યારેક આપણને જોવા મળતી હોય છે. જે વૃદ્ધજનો છે એ ઉપેક્ષિત થતા પણ આપણે જોઈએ, અપમાનિત થતા પણ જોઈએ. અને આવા જે વૃદ્ધજનો છે એક પ્રકારનું એકલવાયાપણું, એક પ્રકારની લોનલીનેસ એ અનુભવી રહ્યા હોય એવું પણ ક્યાંક ક્યાંક જોવા મળે. જે વાત આપણા પરિવારમાં છે એ રાષ્ટ્રીય ફલક પર પણ આપણને જોવા મળે છે. કેમ કે આપણે આજે ભાષાના નામે, પ્રદેશોને નામે, સંપ્રદાય કે ધર્મના નામે, જાતિને આધારે એક પ્રકારનું સંઘર્ષનું વાતાવરણ ચોમેર આપણી આજુબાજુ છવાયેલું હોય છે. અને એટલા માટે રાષ્ટ્રના નાગરિકો વચ્ચે પણ સદભાવનું, એકાત્મતાનું દર્શન દુર્લભ બની ગયું છે. આજની આ પરિસ્થિતિ છે. અને એ પરિસ્થિતિમાં એક વિચારશીલ વ્યક્તિ તરીકે આપણે જો જીવતા હોઈએ, એના એક અંગ તરીકે જીવતા હોઈએ તો સ્વાભાવિક રીતે આપણને ચિંતા તો થાય જ. પરિવારના વ્યક્તિ તરીકે પણ આપણને ચિંતા થાય અને સમાજની વ્યક્તિ તરીકે પણ આપણને ચિંતા થાય કે આ ઘૃણા, સંઘર્ષ, હિંસાનો શું કોઈ ઉપાય નથી? તો આ વિષમતાની વચ્ચે પણ જો કોઈ માર્ગ આપણને દેખાડી શકે તેમ હોય તો તે આપણા એકલા શ્રી મહાપ્રભુજી જ દેખાડી શકે. શ્રી મહાપ્રભુજીએ જ આપણને એક સાચી દિશા આપી છે. શ્રી મહાપ્રભુજી એક પ્રકાશ પુંજની માફક આપણા રસ્તામાં પ્રકાશ પાથરી રહ્યા છે. એમના વિચારો દ્વારા
એ પ્રકાશ પાથરી રહ્યા છે કે આપણો સાચો માર્ગ શું છે એ એકમાત્ર શ્રી મહાપ્રભુજીએ આપણને બતાવ્યો છે. આપણો માર્ગ કેવો હોઈ શકે? પ્રેમનો માર્ગ. પ્રેમ પંથ પર આપણે જો ચાલીશું, નિષ્ઠાપૂર્વક ચાલીશું, તો શ્રી મહાપ્રભુજી આપણને પ્રેમ પંથ બતાવ્યો છે. અને આ પ્રેમને, આ સ્નેહ ભાવને આપણે વધારે ને વધારે ખીલવી શકીએ એટલા માટે તો શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. આપણા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ કેવા છે? તો આનંદ સ્વરૂપ છે, પરમ પ્રેમ રૂપ છે. આવા પરમ પ્રેમ રૂપ પ્રભુને આપણે જો મેળવવા હોય તો આપણે પણ પ્રેમ પંથે જ જવું પડે, આપણે પણ પ્રેમ પંથ જ અપનાવવો પડે. અહીંયા પેલી માર્ગ નિષ્ઠાનો પ્રશ્ન આવીને એવું પડે કે પ્રેમ પંથ જ આપણે અપનાવવો પડે અને એ માર્ગે જ આપણે નિરંતર ચાલતા રહેવું જોઈએ કે જેથી કરીને આપણી નિષ્ઠામાં દિન પ્રતિદિન વૃદ્ધિ થતી રહે. એટલે પ્રભુને પ્રાપ્ત કરવા માટેનું એકમાત્ર સાધન હોય તો શું છે? આપણો પ્રેમ છે, આપણો સ્નેહ ભાવ છે. અને આ પ્રેમનું તત્વ એવું છે ને કે જે એક વ્યક્તિને અન્ય વ્યક્તિ સાથે જોડી શકે છે. આ પ્રેમનું તત્વ એ ચેતનને જળની સાથે, વ્યક્તિને સમષ્ટિની સાથે, જીવાત્માને પરમાત્માની સાથે જોડી શકે. આ પ્રેમનું તત્વ એવું છે કે જે વ્યક્તિને એકબીજાની સાથે જોડે છે તો પછી સંઘર્ષ નહીં હોય, કલહ નહીં હોય. ચેતનને જળની સાથે, વ્યક્તિને સમષ્ટિ સાથે, તો સમાજ જીવનમાં પણ એક પ્રકારની શાંતિ ઊભી થવા પામે. પણ શ્રી મહાપ્રભુજીના પ્રેમ તત્વ તેવું છે કે જે જીવાત્માને પરમાત્મા સાથે જોડી દે. આ પ્રેમ દ્વારા જ પ્રભુ સાથે આપણે પણ એકાકાર થઈ શકીએ. આ પ્રેમ દ્વારા જ પ્રભુ સાથે આપણે તાર જોડી શકીએ. આપણે પ્રેમ દ્વારા જ પ્રભુ સાથે આપણે એક તારથી જોડાઈ શકીએ, એકાકાર થઈ શકીએ. તો શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું છે, જેની વારંવાર આપણે વાતો કરીએ છીએ, કે આ જગત પણ પ્રભુએ બનાવ્યું છે, એટલે બ્રહ્મ સત્ય છે અને જગત પણ સત્ય છે. સમગ્ર જે વિશ્વ છે ને એ પણ ભગવાનનું જ રૂપ છે. આપણે વિશ્વમાં આપણી આજુબાજુમાં જે કંઈ જોઈએ છે એ બધું પ્રભુએ જ બનાવેલું છે. કોઈ પૂછે દાખલા તરીકે કે ભગવાન છે ખરા, તો એ વ્યક્તિને માત્ર આપણે એટલું જ કહેવું જોઈએ કે ભગવાન છે કે નહીં એને માટે થોડી આંખ ખોલી રાખીને ચાલો. વહેતી નદીનું સૌંદર્ય તમને દેખાય છે? ખળખળ વહેતા ઝરણાને તમે કોઈ દિવસ જોયું છે ખરું? રંગબેરંગી રંગોની કલાત્મકતાથી બનેલા પતંગિયાને તમે નિહાળ્યું છે ખરું? આ જો જોયું હોય, આ જોવાની તમને જો દ્રષ્ટિ મળી હોય તો ચોક્કસ તમને ત્યારે પ્રભુની અનુભૂતિ થયા વગર રહી નહીં હોય. ત્યારે ચોક્કસ પ્રભુની અનુભૂતિ તમને થઈ જશે. આ જગત, આ વિશ્વ એ ભગવાનનું જ રૂપ છે અને આપણા પ્રભુ જ, શ્રી મહાપ્રભુજી કહે છે તેમ, અનંત રૂપ ધારણ કરીને વિવિધ પ્રકારની લીલા કરી રહ્યા છે. આ સૃષ્ટિ કેવી છે? રસમય છે. અને આ રસમય સૃષ્ટિમાં પ્રભુની જે લીલાઓ છે એ પણ કેવી છે? રસમયી છે. અને એ રસમય લીલાના દર્શન આપણને ડગલે ને પગલે થાય છે. એ ખળખળ વહેતું ઝરણું પણ જોઈએ, એનું સંગીત સાંભળીએ, એ પતંગિયાના રંગબેરંગી કલાત્મક રંગો જોઈએ, છોડ પર ઉગેલા ફૂલોને જોઈએ, વિવિધ પ્રકારના, વિવિધ રંગના. તો પ્રભુની રસમય લીલાના સર્વત્ર આપણને દર્શન થયા વિના રહે જ નહીં. તો આવા શ્રી મહાપ્રભુજીએ એક બ્રહ્મ સંબંધ દ્વારા, વિશુદ્ધ બ્રહ્મ સંબંધ દ્વારા
આપણને શ્રી પ્રભુની સાથે આપણો સંબંધ કરાવી આપ્યો છે. માત્ર ટેમ્પરરી નહીં, પણ કાયમી સંબંધ કરાવી આપ્યો છે. અને એ બ્રહ્મ સંબંધ દ્વારા આપણે સદોષપૂર્ણ હોવા છતાં પણ દોષ મુક્ત બનીએ, વિશુદ્ધ બનીએ, નિર્દોષ બનીએ, નિષ્કામ બનીએ, જેથી કરીને નિર્દોષ પ્રભુ સાથે આપણે પણ નિર્દોષ બનીને, વિશુદ્ધ બનીને પ્રભુ સાથે બ્રહ્મ સંબંધથી જોડાઈએ. શ્રી મહાપ્રભુજીએ આપણને આ બ્રહ્મ સંબંધની દીક્ષા આપી છે, અથવા તો એમની કાનીથી વલ્લભ પૂર્ણે આપણને દીક્ષા આપી છે. આપણને એક સાચા માર્ગ પર આપણને મૂકી દીધા છે. તો આ બ્રહ્મ સંબંધ શું છે? મૂળભૂત રીતે તો એ પ્રેમ સંબંધ જ છે, જે નિષ્કામ છે, નિષ્પ્રયોજન છે, નિસ્વાર્થ છે. એમાં અહમતા મમતાનો અંશ પણ નથી. અહમતા મમતા જો આ સંબંધમાં પ્રવેશે ને, તો પછી ત્યાં આગળ વિશુદ્ધ પ્રેમ કદી પણ ટકી શકે નહીં, સંભવી શકે જ નહીં. અને એટલા માટે તો શ્રી મહાપ્રભુજીએ આપણને શું કહ્યું, કયા પ્રકારની આજ્ઞા કરી કે આ અહમતા મમતાને દમનથી રોકી શકીશું નહીં. આ પુષ્ટિ માર્ગનું સૌંદર્ય છે કે અહમતા મમતાને દમનથી રોકી શકીશું નહીં, પણ અહમતા મમતાને પણ પ્રભુના ચરણોમાં, પ્રભુના શ્રી ચરણોમાં આપણે સમર્પિત કરી દેવાની છે. આપણી સંકુચિત જે અહમતા મમતા છે એને વ્યાપક એવા બ્રહ્મ સાથે, એને વ્યાપક એવા કૃષ્ણની સાથે જોડી દેવાની છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ સેવાની સાથે આપણી અહમતા મમતાને જોડવા માટેનો એક સહજ માર્ગ, એ સેવાનો માર્ગ આપણને શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો. આ મમતા કેવી હોય છે? આપણી પોતાની જો વાત કરીએ તો લૌકિક મમત્વની વાત. આ મારું છે એવી લૌકિક મમતા. અને આવી લૌકિક મમતા આપણા બધામાં જ હોય. પછી એમાં લૌકિક મમતા આવે એટલે પછી એમાં ઈર્ષા આવે, અભિમાન આવે, સંઘર્ષ આવે. જીવનમાં ડગલે ને પગલે આ બધું અનુભવાય. પણ શ્રી મહાપ્રભુજીએ જે આવી લૌકિક અહમતા મમતા છે એને પ્રભુ પ્રેમમાં પરિવર્તિત કરવાની વાત દર્શાવી છે. અહમતા મમતાને શ્રી પ્રભુના ચરણોમાં સમર્પિત કરીએ, પ્રભુ પ્રેમમાં પરિવર્તિત કરવાની વાત શ્રી મહાપ્રભુજી આગળ વૃત્તિ છે કે જેથી કરીને આપણી વૃત્તિઓ પ્રભુ પ્રેમમાં વળી જાય. આને કારણે આપણામાં રહેલી જે સંકીર્ણતા છે, જે સંકુચિતતા છે, એ દૂર થશે. એને બદલે આપણી વિશાળ દ્રષ્ટિ બનશે અને પ્રભુમાં સ્નેહ કરવાને માટે આપણે પ્રવૃત્ત બની શકીશું. એટલે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે જ્યાં સુધી આપણે આપણા દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણની સીમામાં જ બંધાયેલા રહીશું ને, ત્યાં સુધી આપણને આપણું વાસ્તવિક સ્વરૂપ નહીં સમજાય. આપણા દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ એની સીમામાં જ જો આપણે બંધાયેલા રહીશું તો આપણું સાચું સ્વરૂપ શું છે, આપણું વાસ્તવિક સ્વરૂપ શું છે એ આપણને સમજાય નહીં. ત્યાં સુધી દરેક વ્યક્તિ પોતાની અહમતા મમતાની આસક્તિ સાથે નાના નાના વર્તુળો બનાવીને પછી બેસી જશે. પછી સ્વાર્થ ખાતર એ લડતા ઝઘડતા પણ જોવા મળે. પણ આ અહમતા મમતાનું આપણે શું કરવાનું છે? સબ્લિમેશન, ઉદ્દાત્તીકરણ કરવાનું છે, ઉર્ધ્વીકરણ કરવાનું છે. પ્રભુ પ્રેમથી પ્રભુની સાથે આ અહમતા શ્રી ચરણોમાં સમર્પિત કરવાની છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ આપણને સંદેશ આપ્યો કે દરેકને ભગવદ દ્રષ્ટિથી નિહાળો. જે કોઈ મળે એનામાં પ્રેમમય શ્રી કૃષ્ણના દર્શન કરવાની આપણે ટેવ પાડીએ. કોઈ પણ વ્યક્તિ આપણને મળે તો એનામાં પણ પ્રેમમય શ્રી કૃષ્ણ બિરાજમાન છે, મારા શ્રી કૃષ્ણ બિરાજમાન છે. અને એ રીતે એને પ્રેમથી આપણે જય શ્રી કૃષ્ણ કહેવા માટે તત્પર રહીએ, કેમ કે આ પ્રેમનો માર્ગ છે. અને આવું થશે ને તો સ્વાભાવિક આપણે એકબીજાની સાથે અંતરથી જોડાઈશું.
આવું થશે ને તો આપણામાં રહેલી દ્વેષ, ઈર્ષા, ઘૃણા કે કલહની જે વૃત્તિ છે ને એ સ્વાભાવિક પછી નષ્ટ પામશે. શ્રી મહાપ્રભુજી તો આપણને એમ પણ સમજાવે છે કે કદાચ કોઈ વ્યક્તિ આપણી સાથે અનુચિત વ્યવહાર કરે તો પણ, કદાચ કોઈ વ્યક્તિ આપણને કઠોર વચન પણ કદાચ કહી જાય તો પણ આપણે જય શ્રી કૃષ્ણની ભાવનાથી એને પણ સહન કરી લઈએ. આપણે એમ ન કહીએ કે મારે તો એની સાથે જય શ્રી કૃષ્ણનો પણ સંબંધ નથી. આવું વારંવાર આપણે બોલતા પણ હોઈએ છીએ, ફલાણા વ્યક્તિ સાથે તમારે સંબંધ ખરો? ના, મારે તો એની સાથે જય શ્રી કૃષ્ણનો પણ વ્યવહાર નહીં. આવું બોલીએ છીએ, પણ આવું ખરેખર બોલાય ખરું? શ્રી મહાપ્રભુજીનું જે દ્રષ્ટિબિંદુ છે તો એવું વ્યાપક છે કે કદાચ કોઈ એક વ્યક્તિ આપણી સાથે અનુચિત વ્યવહાર કરે, અપમાન કરે તો પણ, કઠોર વચન કહી જાય તો પણ, આપણું અહિત કરે તો પણ આપણે જય શ્રી કૃષ્ણની ભાવનાથી એને પણ સહન કરી લઈએ. વિવેક દર્યાશય ગ્રંથમાં આ ત્રિવિધ જે પ્રકારના જે દુઃખો છે એને સહન કરવાની વાત શ્રી મહાપ્રભુજીએ મૂકી છે. એટલે ઘરના કે સગાવાલા આપણો અનાદર કરે, ઉચિત વ્યવહાર ન કરે તો પણ એમને સહજ ભાવથી સ્વીકારીને આપણે ચાલીએ. જીવનની પ્રતિકૂળ કહી શકાય એવી પરિસ્થિતિ ઊભી થાય તો પણ એને મારા પ્રભુની લીલા જ માનવી, એને પણ મારા પ્રભુની લીલા માનીને સહન કરવાનું આપણે રાખીએ. આવું ક્યારે શક્ય બનશે? જગતમાં જે કંઈ છે એ બધું કૃષ્ણ રૂપ છે, મારા શ્રી ઠાકોરજીનું જ સર્જન છે. અને આવું જો આપણે માનીશું ને તો પછી કોઈની તરફ ઘૃણાનો ભાવ ક્યારે પણ આપણને પેદા થશે નહીં. કોઈની સાથે વેરભાવ પછી સંભવી શકે જ નહીં. એટલે વૈષ્ણવી જીવન કેવું હોઈ શકે? તો વૈષ્ણવી જીવન પ્રેમમય જીવન છે. બધા પરત્વે આપણે કૃષ્ણ ભાવના કેળવીએ, અને આવો ભાવ જાગૃત થશે ને તો જીવનમાં આપણને અખંડ શાંતિ અને આનંદનો અહેસાસ કાયમને માટે સ્વાભાવિક રીતે આપણને થવા પામશે. અને એટલા જ માટે તો સુરદાસજી પણ કહે છે ને, પ્રેમ પ્રેમ સો હોય, પ્રેમ સે પારહી જઈએ. પ્રેમ પ્રેમ સે હોય. પ્રેમ જન્મે કેવી છે? તો પ્રેમથી જ પ્રેમ જન્મી શકે. પ્રેમ સે પારહી જઈએ. આપણે પ્રેમથી જ બીજાને આપણા પોતાના બનાવીએ, આપણા પ્રભુને પણ આપણે પોતાના બનાવીએ. આપણા પ્રેમથી જ આપણે પ્રભુને બનાવી શકીશું. રસખાનજી પણ એટલા માટે કહે છે ને, પ્રેમ હરિકો રૂપ હૈ, ત્યો હરિ પ્રેમ સ્વરૂપ. પ્રેમ હરિકો રૂપ હૈ, ત્યો હરિ પ્રેમ સ્વરૂપ. તો શ્રી મહાપ્રભુજીએ પણ પોતાના ગ્રંથો દ્વારા જ આ જ વાતો કરી છે. પરમ પ્રેમ રૂપા આપણી ભક્તિ કેવી છે? તો પરમ પ્રેમ રૂપા ભક્તિ છે. અને શ્રી મહાપ્રભુજીએ પણ આ પરમ પ્રેમ રૂપા ભક્તિનો જ મહિમા એમના ગ્રંથોની અંદર ગાયો છે. આપણે જે સેવા કરીએ છીએ ને એ પણ કેવી છે? પ્રેમ પૂર્વિકા સેવા, જેને શ્રી મહાપ્રભુજી પુષ્ટિ ભક્તિ તરીકે ઓળખાવે છે. અને આવી ભક્તિ માટે કોઈ યુનિવર્સિટીની ડિગ્રીની પણ જરૂર નથી કે એને માટે શાસ્ત્રોનું કોઈ અગાધ જ્ઞાન પણ આવશ્યક નથી. આ પ્રેમ પંથની આપણી આ યાત્રા છે. આ પ્રેમ પંથની યાત્રામાં આપણા ઘરને પણ સ્વીટ બનાવી શકીશું. આપણા ઘરને પણ આપણે ચોક્કસ ગોકુળ બનાવી શકીશું. આ પ્રેમ પંથની યાત્રામાં જઈશું તો ગુરુ તરીકે વ્રજની ગોપીઓ પણ આપણને મળશે, જેઓએ પોતાનું મન પ્રેમ સ્વરૂપ શ્રી કૃષ્ણને સમર્પી દીધું છે અને પોતાના હૃદયમાં શ્રી કૃષ્ણને રાખી લીધા છે. એવી ગોપીઓ પણ આ પ્રેમ પંથ પર જ આપણને મળી શકે. એટલે આપણા સૌના જીવનનું કેન્દ્ર બિંદુ શું? તો પ્રેમ સ્વરૂપ કૃષ્ણ એ આપણા જીવનનું કેન્દ્ર બિંદુ બનવું જોઈએ. આપણા સર્વ સંબંધોમાં આપણે પ્રેમ સૂત્રથી બંધાઈએ તો જગતમાં સર્વત્ર શાંતિ વ્યાપે. આપણી બધી સમસ્યાઓનું સમાધાન પણ આપણને એમાંથી મળી રહે. તો પુષ્ટિ માર્ગનો આ એક દિવ્ય સંદેશ છે
અને આ દિવ્ય સંદેશ જો ઘર ઘરમાં વ્યાપે, આપણે બધા જ પ્રેમથી અરસપરસ જોડાઈએ, પ્રભુની સાથે પણ આપણે પ્રેમથી જોડાઈએ અને નિરંતર આપણી યાત્રા, આપણી આ પ્રેમ પંથની યાત્રા જો ચાલ્યા જ કરે, નિષ્ઠાપૂર્વક ચાલ્યા કરે, તો જરૂર પ્રભુ રાજી થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આટલા શબ્દો સાથે આજના સત્સંગને આપણે વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.